નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। તો આજે પણ આપણે એક સ્વીટ વાનગી બનાવીશું। તો જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી વાનગીઓની રેસીપી તમને મળતી રહે। તો આજે આપણે તહેવારો નિમિત્તે આપણે પૂરણપૂરી બનાવીશું। તો હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે, તો તહેવારો પર તમે આ રીતે પૂરી બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તેના માટે મેં તુવેર દાળ લીધેલી છે, તે મેં 1 વાટકીના માપથી લીધેલી છે। તેને આપણે પાણીથી બરોબર ધોઈ લેવાની છે। ધોઈ લીધા બાદ આપણે તેને એક કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું અને આપણે દાળ ઉમેરી અને તેમાં પાણી ઉમેરવાનું છે। તો મેં 1 વાટકી દાળ લીધેલી છે, તો તેની સામે હું 2 ગ્લાસ જેવું પાણી ઉમેરું છું। પાણી આપણે વધારે પડતું પણ નથી ઉમેરવાનું અને ઓછું પણ નથી ઉમેરવાનું। જો વધારે ઉમેરશી તો આપણે પાણીને બાળવું પડશે। તેથી હું આને ઢાંકીને હવે તેની 5 વિસલ કરી લઈશ। ત્યારબાદ આપણે તેનો લોટ તૈયાર કરી લઈશું। તેના માટે મેં 1 વાટકો ઘઉંનો લોટ લીધેલો છે અને તેમાં હું 1 ચમચી મીઠું ઉમેરું છું। મીઠું ઉમેરવું એ ઓપ્શનલ છે, જો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો, બાકી તમે સ્કીપ પણ કરી શકો। ત્યારબાદ મેં તેલ થોડું ઉમેરી 1 પાવરું અને આ રીતે તેને મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે સોફ્ટ ડો તૈયાર કરવાનો છે। તો આ રીતે આપણે જે રેગ્યુલર રોટલી માટે લોટ બાંધીએ છીએ તે રીતે આપણે બાંધી લેવાનો છે। ત્યારબાદ તેમાં થોડું તેલ ઉમેરી અને ફરીથી તેને મસળી લેવાનો છે। આ રીતે આપણે તેલથી બરોબર તેને ગ્રીસ કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે 10 મિનિટ માટે તેને રેસ્ટ થવા દેશું। ત્યાં સુધી આપણે આપણી દાળ ચેક કરી લેશું। તો તમે જોઈ શકો છો કે આપણી દાળ પણ હવે બફાઈ ગઈ છે। હવે તેમાં મેસરની મદદથી આપણે તેને બરોબર મિક્સ કરી લેશું આ રીતે। અને ત્યારબાદ આપણે એક પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકીશું। તો હું 2 ચમચી ઘી ગરમ કરવા માટે મૂકું છું। તો આપણું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે દાળ બાફીને રાખેલી હતી તે આપણે તેમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું। સ્લો ગેસની ફ્લેમ પર આપણે આ રીતે ઘીમાં આપણે દાળને શેકી લેવાની છે અને આપણે જેટલું પાણી છે તે બાળી નાખવાનું છે। તો આ રીતે ચમચાની મદદથી હલાવીને આ રીતે મેં 8 મિનિટ જેવું ચલાવેલું છે। તો હવે આપણું પાણી પણ બળી ગયું છે। ત્યાર પછી આપણે તેમાં ગોળ ઉમેરીશું। તો ગોળ મેં 1 નાની વાટકી લીધેલો છે। તો તમારે જો તમારા ઘરમાં વધારે ગળ્યું ખવાતું હોય તો તમારે 3-4 ચમચી વધુ ગોળ ઉમેરી દેવો। તો આ રીતે આપણે ગોળને પણ તેમાં નાખી અને બરોબર મિક્સ કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો ગોળનું પણ પાણી થયેલું છે, તેને પણ મેં ચલાવીને આ રીતે પાણી બાળી લીધેલું છે। આ ખાસ યાદ રાખવું કે આપણું પાણી બળી જવું જોઈએ। ત્યારબાદ તેમાં મેં 3 એલચીને કૂટીને લીધેલી છે અને આ રીતે જાયફળને હું ખમણીને તેમાં ઉમેરી દઈશ। જો તમારે એલચી કે જાયફળ ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો ઘણા ઘરમાં બાળકોને ન ભાવતું હોય તો તમારે સ્કીપ કરી દેવું। ત્યારબાદ આપણે પૂરણને ઠરવા દેશી અને આપણું પૂરણ ઠરીને તૈયાર થઈ જાય, થોડું જ ગરમ હોય આ રીતે હાથથી લુવા વડે ત્યારે આપણે તેને આ રીતે લુવા વાળી લેવાના છે। તો આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખશી કે આપણે અંદરનું પૂરણ જે છે એ વધારે લેવાનું છે અને તેનું બહારનું પડ એ પાતળું રાખવાનું છે। તો આપણે અંદરના લુવા મોટા રાખશું અને આ રીતે લોટ આપણો બરોબર સેટ થઈ ગયો છે। તો હવે આપણે તેના આ રીતે લુવા કરી લેશું। આ રીતે આપણે પૂરણ કરતા લુવા નાના કરશું અને પાટલી વેલણમાં આપણે તેની નાની નાની પૂરી વણી લેશું। તો તમારે જે સાઈઝની મોટી કરવી હોય તો તમારે એ રીતે પૂરણ વધારે લેવાનું અને આ રીતે મોટી પૂરી વણી લેવાની, અને જો તમારે નાની સાઈઝની કરવી હોય તો એ રીતે। તો આ રીતે આપણે પૂરી વણી અને તેમાં પૂરણ મૂકી આ રીતે તેને ઉપરથીને દબાવતા જઈશું। આ રીતે દબાવી ત્યારબાદ તેને ઉપરનો જે વધારાનો લોટ છે તેને આપણે કાઢી લેશું અને તેને પ્રેસ કરી દઈશું। હળવા હાથેથી તેને પ્રેસ કરવાનું છે અને આપણે થોડો લોટ પાથરી અને તેના પર આપણે ફરીથી આપણે આ રીતે હાથથી લુવાને દબાવી દેશું, જેથી કરીને અંદરનું પૂરણ છે તે પૂરી સપાટીમાં ફેલાઈ જાય, જેથી આપણે અંદરની પૂરી ખાલી ન રહે। તો એ રીતે ખાસ દબાવવું અને ત્યારબાદ હળવા હાથેથી આ રીતે આપણે પૂરી વણી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં આ રીતની માપની પૂરી વણેલી છે। તો બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, એ રીતે મેં વણી લીધી છે। તમારે પણ નાની મોટી જે સાઈઝની વણવી હોય એ વણી લેવી। તો આ રીતે મેં બધી જ પૂરીને
વણી લીધી છે પૂરણ ભરીને. હવે આપણે તવો મૂકેલો છે ગેસ પર, તેના પર આપણે ઘી લગાવી દઈશું જેથી આપણો તવો ગ્રીસ થઈ જાય. ત્યાર પછી આ રીતે પૂરી મૂકીને આપણે તેને એક સાઈડથી સેજ શેકાઈ જાય ત્યાર પછી તેને બીજી સાઈડ આપણે પલટી દેશું. તો આ રીતે બંને સાઈડ આપણે ચેન્જ કરીને પલટી દેવાની છે અને ત્યારબાદ એમાં થોડું થોડું ઘી લગાવતા જશું. તો તમે જોઈ શકો છો આ રીતે એક સાઈડ શેકાઈ જાય ત્યાર પછી બીજી સાઈડ પલટીને તેમાં ઘી લગાવવાની છે. તો તમે પણ આ રીતે આ માપથી પૂરણપૂરી ટ્રાય કરજો, તો તમારી પૂરણપૂરી પર સરસ આ રીતે થશે. તો આ રીતે મેં બંને સાઈડથી શેકી લીધી છે. હવે આપણે બીજી પણ આ રીતે શેકી લેશું. તો હું બધી જ પૂરણપૂરીને આ રીતે બંને સાઈડથી પલટીને શેકી લઈશ. તો તહેવારોમાં તમે પણ આ રીતે પૂરણપૂરી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે ઘી લગાવતું જવાનું અને આપણે બંને સાઈડ પલટીને શેકી લેવાની. અને તમને મારી રેસીપીઓ કેવી લાગે છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમારે હવે કઈ રેસીપી જોઈએ છે તે પણ જરૂરથી કહેજો. તો આ રીતે આપણે બરોબર ફેરવીને શેકી લેશી. તો આપણી પૂરણપૂરી આ રીતે બધી જ બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણી પૂરણપૂરી બનીને તૈયાર છે. જો તમને મારી ચેનલની રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ શેર કરજો. અને તમે પણ આ રીતે ટ્રાય કરજો. તો તમને હું તોડીને બતાવું છું. તમે જોઈ શકો છો કે આપણી પૂરી એકદમ પરફેક્ટ એવી બનીને તૈયાર છે. તમે ઘી સાથે આ રીતે સર્વ કરી શકો છો. થેન્ક યુ.